હેલો મિત્રો, જય માતાજી। પલંગ આપણે ઢોકી દીધો છે, સતાવણ ઉપર એટલો કચરો પડ્યો છે। જો મિત્રો, આ કબાટ છે ને, કબાટ પર પણ કેટલો કચરો પડ્યો છે। અભડાઈએ પણ એટલો જ કચરો પડ્યો છે મિત્રો, જોઈ લો। અને આપણે મોઢું બાંધીને જ કામ કરીએ છીએ, કારણ કે એટલો શિયાળો ઉડે છે ને કે વાત છોડી દો। જો લો મિત્રો, આ ઉપર હાથી પણ છે અને આ કચરો પડ્યો છે, જુઓ મિત્રો, છે ને કેટલો કચરો કબાટ પર પડ્યો છે મિત્રો। જો મિત્રો, હાથી છે, હાથી પણ કેટલો શિયાળામાં થઈ ગયો છે અને એક તો દાંત પણ ખાઈ ગયા છે કૂતરા। જો મિત્રો, આ પોપટ છે, અભડાઈ ઉપર પણ એટલો આળો છે। જો મિત્રો, આખી અભડાઈ સાફ કરી નાખી છે। બાણ બધા લઈ લીધા છે, સફાઈ કરવાની તો હજુ બાકી છે। જો મિત્રો, આ ખોણામાં બીજે કેટલો આળો વળગ્યો છે, એકલા જાળિયા છે ને મિત્રો। આ બધી આપણે આજે સફાઈ કરવાની છે, દિવાળી આવે એની પહેલાં બધું સફાઈ કરી દેવાનું છે। જો મિત્રો, ઉપર પણ હજી સાફ કરવાનું છે આ બધું। જો આ પલંગ પણ ઢોકી દીધો છે, હવે ઉપર ચડવાનું છે। જો લો મિત્રો, આજે આપણે ઘરની સફાઈ કરીએ છીએ। જો મિત્રો, સાવરણી લઈને આપણે ચડી ગયા ઉપર। ચલો હવે આપણે આ બધી સફાઈ કરી દઈએ। ચલો મિત્રો, આપણે આ જોઈ લો, આ બધું કેટલું માળો બીજો છે ઉપર। ઠેક ગઈ સાલ દિવાળીએ સફાઈ કરી હતી, તો આજે સફાઈ કરવાનું ચાલુ કર્યું છે આ દિવાળીએ। તો 12 મહિનામાં એકવાર સફાઈ કરી છે, એમ તો વચ્ચે કરી હતી પણ અહીંયા ઉપર ચડીને જ નહોતી કરી। તો 12 મહિનામાં કેટલું બધું ખરાબ થઈ છે, જુઓ મિત્રો, બંને પાળી પર કેટલો માળો છે। તો મિત્રો, આપણે સફાઈ કરી દઈએ ને। જુઓ મિત્રો, આ ઉપર પણ કેટલા જાળિયા બીજા વળગ્યા છે ને મિત્રો। આ બધી સફાઈ કરીએ આપણે। જો અહીંયા દિવાલે પણ કેટલા જાળિયા છે, 12 મહિનામાં તો આમ કેવી કેવી દિવાલ થઈ જાય મિત્રો। ચલો મિત્રો, આપણે આ દિવાલ બધી સાફ કરી દઈએ અસલ, પછી આને ધોવાની પણ છે।